સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 આપણે પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન શરૂ કરેલું હતું। ગયા લેક્ચરની અંદર આપણે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોની જે ટૂંકનોંધ છે એ વિગતે આપણે સમજેલા હતા। જો કોઈને બાકી હોય જોવાની તો ખાસ અગાઉના વિડિયો લેક્ચર ખાસ તમે જોઈ લેજો અને ત્યારબાદ આજના લેક્ચરને ખાસ સમજો। ઝડપથી ફરી પાછું રિવિઝન આપણે કરી અને આજના નવા ટોપિકમાં આપણે આગળ વધીએ। સૌપ્રથમ અગત્યની વાત આપણે એ કરેલી હતી કે કઈ પેઢી પાઘડી ધરાવે છે એમ કહેવાય। તો એના માટે આપણે જોયું હતું કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ધરાવતી ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ ધરાવતી અને અન્ય કારણ એટલે આપણે કીધું હતું પાઘડીને અસર કરતા પરિબળ। અન્ય કારણસર સામાન્ય પેઢી કરતા, સામાન્ય પેઢી એટલે કે આપણા જેવી જે બીજી પેઢી હોય તેમના કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવતું, આ વધુ નફો કમાવાની ક્ષમતા એ જ યાદ રાખજો તમારા ધંધાની પાઘડી કહેવામાં આવે છે। ટૂંકમાં તો પાઘડીનો મુખ્ય આધાર વધુ નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। એટલે કે તમારી પેઢી કેટલો વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે એ વધારાનો નફો જ એ તમારા ધંધાની પાઘડીનું મૂલ્ય કહેવામાં આવે છે। એમાં આપણે અન્ય કારણ એટલે કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જોયા હતા। 8 પરિબળોની ચર્ચા આપણે કરેલી હતી। ઝડપથી આ 8 પરિબળો જોઈ લઈએ। પાઘડીને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે ધંધાનું સ્થાન, બીજું પરિબળ છે ધંધાના વર્ષો કે સમય, ત્રીજું પરિબળ છે ધંધાનું સ્વરૂપ, ચોથું પરિબળ છે બજારની સ્થિતિ, પાંચમું પરિબળ છે પેઢીની વિશિષ્ટતાઓ, છઠ્ઠું પરિબળ છે વ્યક્તિગત કૌશલ્ય કે આવડત, સાતમું પરિબળ છે સરકારી અંકુશ અને આઠમું પરિબળ છે સંચાલકોની કાર્યક્ષમતા। અગાઉના લેક્ચરમાં આ 8 પરિબળોની આપણે બહુ ડીપમાં ઉદાહરણ સહિત ચર્ચા કરેલી હતી। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કહું છું અગાઉના લેક્ચરોને પણ ખાસ તમે જોઈ લેજો। એટલા માટે કે બોર્ડના પરીક્ષામાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોની ટૂંક નોંધ 4 માર્કમાં ઘણી વખત પૂછાયેલી છે અને કદાચ આપણા વર્ષમાં જો એ પૂછાય તો આપણો એક પણ માર્ક જવો ન જોઈએ। એટલે ખાસ આ ટૂંક નોંધ છે એને ધ્યાનથી અગાઉના લેક્ચરમાં જે સમજાવેલી હતી તે તમે જોઈ લેજો। આજના લેક્ચરમાં આપણે જે અગાઉના લેક્ચરો સમજેલા હતા તેમના પરથી જુદા જુદા નવા પ્રશ્ન જે ઉદ્ભવે છે એની ચર્ચા શરૂ કરીએ। તો પ્રશ્ન થાય કે પાઘડીનો મુખ્ય આધાર શેના પર રહેલો છે? પરીક્ષામાં 1 માર્કમાં પૂછાયેલા પ્રશ્ન છે કે પાઘડીનો મુખ્ય આધાર શેના ઉપર રહેલો છે? તો આપણે જે પ્રશ્ન સમજેલા હતા એમાંથી જેનો જવાબ નીકળે છે કે પાઘડીનો મુખ્ય આધાર ધંધાની વધુ નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। એટલે કે તમારો ધંધો કેટલો વધુ નફો કમાય છે, આ વધારાનો નફો કમાવાની ક્ષમતા, જે તાકાત, જે શક્તિ છે એને આધારે જ પાઘડીનું મૂલ્ય નક્કી થાય છે। મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું તો ફરી પાછું કહી દઉં કે આપણે ઘણી વખત ટકાવારી કાઢવી હોય તો ટકાવારી કાઢવા માટે આપણે આધાર તરીકે, બેઝ તરીકે 100 ને ધ્યાનમાં લઈએ છીએ। એમ તમારા ધંધાકીય એકમની પાઘડીનું મૂલ્ય તમારે નક્કી કરવું હોય, પાઘડીની કિંમત નક્કી કરવી હોય તો પાઘડીનું મૂલ્ય કે કિંમત નક્કી કરવા માટે વધુ નફો કમાવાની ક્ષમતા એ બેઝ આધાર તરીકે લેવામાં આવે છે। એટલે એક પ્રશ્નનો જવાબ આપણને મળે છે કે પાઘડીનો મુખ્ય આધાર ધંધાની વધુ નફો કમાવાની
ક્ષમતા પર રહેલો છે. એમના પ્રત્યે એક નવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય, તેનો જવાબ આવડવો જોઈએ કે પાઘડી એટલે શું. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પાઘડી એટલે શું, તો ઘણા એમ લખે પાઘડી એટલે ટોપી. તો એમ નથી હો વિદ્યાર્થી મિત્રો, પાઘડી એટલે શું. આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો એનો જવાબ આપણે આ રીતે લખવાનો છે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું છું. દરેક ધંધાનો માલિક છે એ ધંધાકીય એકમની અંદર કેટલો નફો મેળવવો એની એક અપેક્ષા બાંધતો હોય છે, અને આ અપેક્ષા કરતા જો તમને ધંધાકીય એકમની અંદર વધુ નફો મળે તો એ જે વધારાનો નફો છે એ તમારા ધંધાની પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને કહો કે માની લો કે હું ધંધાકીય એકમ ચલાવું છું અને મેં એવું નક્કી કર્યું કે મારો ધંધાકીય એકમ મને વર્ષે 5 લાખ રૂપિયા નફો તો આપવો જ જોઈએ. હવે આ અપેક્ષા સાથે હું ધંધાકીય એકમ ચલાવું છું. વર્ષ પૂરું થયું તો આવા સમયમાં વાર્ષિક હિસાબો તપાસ્યા તો મને ખ્યાલ આવ્યો કે મારા ધંધાકીય એકમને 7 લાખ રૂપિયા નફો થયો છે. એનો મતલબ કે મેં અપેક્ષા બાંધેલી હતી 5 લાખ નફો. 5 લાખ નફો મળે તો મને મંજૂર હતો, પણ આમ છતાં મને 7 લાખ રૂપિયા ધંધાકીય એકમમાંથી નફો મળ્યો. તો એનો મતલબ કે મેં જે 2 લાખ વધુ નફો કમાવાની ક્ષમતા ઊભી કરી, 2 લાખ વધુ નફો કમાવાની તાકાત ઊભી કરી, એ વધારાનો નફો એ મારા ધંધાની પાઘડી કહેવાય છે. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે આ વધુ નફો કમાવાની ક્ષમતા કઈ રીતે ઊભી કરી શકાય. તો એના માટે ખાસ તમારે તમારી બજારમાં એક પ્રતિષ્ઠા ઊભી કરવી પડે, એક નામના ઊભી કરવી પડે. અને આ પ્રતિષ્ઠા કે નામના યાદ રાખજો એમને ઊભી નથી થતી. એના માટે તમારે સારી ગુણવત્તાની વસ્તુ વાજબી કિંમતે ગ્રાહકોને આપવી પડશે, અને વધુ ને વધુ સ્થિર ગ્રાહક વર્ગ જો તમારી પેઢીમાં તમે ઉભા કરશો અને આ અસર કરતા પરિબળો વધુ ને વધુ તમારી ફેવરમાં કરશો તો હું 100% તમને ગેરંટી આપું છું, કહું છું કે તમે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ઊભી કરશો, અને એ વધારાનો નફો એ તમારા ધંધાની પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનો મતલબ પ્રશ્ન પૂછાય તો ફરીથી સાંભળજો, એક માર્કમાં આ રીતે જવાબ લખશું કે પાઘડી એટલે શું. તો જવાબમાં લખશું અપેક્ષિત નફા કરતા. તમે જે નફો મેળવવાની અપેક્ષા નક્કી કરેલી હોય એના કરતા વધુ નફો કમાવાની ક્ષમતા, ધંધાની જે પ્રતિષ્ઠાનું મૂલ્ય છે એ આપણા ધંધાની પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે આપણી પાઘડી. ત્યારબાદ એક અગત્યનો પ્રશ્ન આવો પણ પરીક્ષામાં પૂછાય છે કે પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું. પુનઃ મૂલ્યાંકન, પુનઃ એટલે ફરીથી અને મૂલ્યાંકન એટલે કિંમત. પ્રશ્ન પૂછાય કે પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું, એક માર્કમાં આપણને પૂછાય. એનો જવાબ છે કે પુનર્ગઠન સમય. આ પુનર્ગઠન વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ પ્રકરણમાં કરવાની આવશે, પણ આપણે ટૂંકમાં આપણે વાત કરીએ કે પુનર્ગઠન સમયે મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. સરળ શબ્દમાં સમજાવો તો વિચારો કે તમારા ધંધાકીય એકમમાં જુદા જુદા પ્રકારની મિલકતો હશે. તમારા ધંધાકીય એકમમાં જુદા જુદા પ્રકારના દેવાઓ હશે. તમે વિચારજો ખાલી, શું આ મિલકત અને દેવું એની કિંમત શું કાયમ માટે એક સરખી રહેવાની છે ખરા? તો તરત જ તમે કહેશો
કે નાસક મિલકત અને દેવાની કિંમત સમયાંતરે ફરતી રહેતી હોય છે. તો દરેક ધંધાકીય એકમમાં સમયાંતરે મિલકત અને દેવાનું પુનઃ એટલે કે નવું મૂલ્ય આપવું પડે છે. જેમ આપણે ધંધામાં મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરીએ છીએ, નવું મૂલ્ય આપતા હોય છે, તો એમની સાથે આપણે પાઘડીનું પણ જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે, નવું મૂલ્ય આપવામાં આવે છે, એને આપણે પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે આપણા ધંધાની અંદર મિલકત અને દેવાનું જેમ જેમ સમયાંતરે નવું મૂલ્ય અમરાતું જાય છે, એમ એમ આપણા ધંધાની અંદર પણ પાઘડીનું મૂલ્ય કાયમ માટે સરખું નથી રહેતું. કારણ કે આપણે જાણીએ છીએ, સરળ શબ્દમાં કહો તો પાઘડી એટલે ધંધાની સાત પ્રતિષ્ઠા અને આબરૂ, અને આ સાત પ્રતિષ્ઠા આબરૂમાં સતત વધારો ઘટાડો થતો હોય છે. એટલે આપણે મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે આપણે પાઘડીનું પણ નવું મૂલ્ય નક્કી કરતા રહેવું પડે છે. અને આ જે તમે નવું મૂલ્ય નક્કી કરવાની પ્રક્રિયા કરો છો, એને જ આપણે પાઘડીનું પુનઃમૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, તેથી સાંભળજો, પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો જવાબમાં લખશું, પુનર્ગઠન સમયે મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે તેને આપણે પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરી શકીએ. ત્યારબાદ એક પ્રશ્ન આપણને ઉદ્ભવે છે, એ આપણે વિસ્તારથી સમજીએ. પ્રશ્ન છે, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત જણાવો. ઘણીવાર આપણને પ્રશ્ન એવો થાય કે સર, આપણે જે ધંધાકીય એકમ ચલાવતા હોઈએ તો આપણા ધંધાકીય એકમની અંદર આપણે પાઘડીનું મૂલ્ય એટલે કે કિંમત શું કામ નક્કી કરવી પડે છે? આપણે ધંધાની અંદર પાઘડીનું મૂલ્ય કિંમત નક્કી ન કરીએ તો ન ચાલે? તો નહીં. આપણે જે ભાગીદારી પેઢી ચલાવતા હોઈએ છીએ, તો ભાગીદારી પેઢીની અંદર અમુક સમયાંતરે તમારે તમારા ધંધાની પાઘડીનું મૂલ્ય નક્કી જ કરવું પડે છે. તો કેવા કેવા સમયે તમારે તમારા ધંધાની અંદર પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે, પાઘડીની કિંમત નક્કી કરવી પડે છે? તેના 6 પોઈન્ટ છે, ખાસ સમજી લેજો. સૌથી પહેલો પોઈન્ટ છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદાર વચ્ચે નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર. એટલે કે ઉદાહરણ તરીકે કહો કે આપણી ભાગીદારી પેઢીમાં A, B અને C 3 ભાગીદાર છે. ભૂતકાળમાં જ્યારે ધંધાકીય એકમ શરૂ કરેલો હતો, ત્યારે નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 નક્કી કરેલું હતું. પણ સમયાંતરે આ નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારો ફેરવી હવે 5:3:2 કરવામાં આવે છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થશે, લેશે નફા નુકસાનનું પ્રમાણ ફેરવવાની જરૂર શું કામ? તો એ ચર્ચા પણ આપણે આગળ આવશે, તેનો ડીપમાં સમજાવી. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે આવી રીતે ભાગીદારો પોતાનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હતું, એ બદલીને હવે 5:3:2 કરવામાં આવે છે. જો ભાગીદારો પોતાનું નફા નુકસાનનું પ્રમાણ ફેરવે તો આવા સમયમાં તમારે તમારા ધંધાની પાઘડીનું મૂલ્યાંકન કરવું જ પડે છે. ઘણા કે ન કરીએ તો ચાલતું નથી. એટલે કહેવાનો મતલબ કે ભાગીદારો પોતાની પેઢીમાં જ્યારે નફા નુકસાનનું પ્રમાણ બદલે અથવા નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે તો આવા સમયમાં તેને પાઘડીનું મૂલ્ય નક્કી કરવું પડે છે, પાઘડીની કિંમત ગોઠવવી પડે છે. આ પહેલો પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 2 એમ કહે છે, નવા ભાગીદારનો પ્રવેશ. ઘણી વખત આપણી ભાગીદારી પેઢીમાં A, B, C 3 ભાગીદાર હોય અને ભવિષ્યમાં આપણી પેઢીનું કાર્યક્ષેત્ર વધે અને આપણે નવા ભાગીદાર D ને આપણી પેઢીની અંદર પ્રવેશ આપીએ, તો આવા સમયમાં એમ કહેવાય છે કે તમારે તમારા ધંધાની પાઘડીનું મૂલ્ય નક્કી કરવું પડે છે.
મેં તમને કીધું હતું આ ચેપ્ટર જ્યારે શરૂ કરતો ત્યારે મેં કીધું હતું કે આ ચેપ્ટરનો તમને આગળ જતા ઉપયોગ થશે. પ્રવેશના નિવૃત્તિના ચેપ્ટરમાં ખાસ પાઘડીનો ઉપયોગ છે એટલે આ ચેપ્ટરને ખાસ સમજજો. ત્રીજી બાબત છે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય. માની લો કે આપણી પેઢીમાં એક દિવસે 3 ભાગીદાર હોય અને એમાંથી કોઈ ભાગીદાર છે એ ઉંમરને કારણે અથવા શારીરિક નાદુરસ્તીને કારણે પેઢીમાંથી નિવૃત્ત થઈ જાય છે, તો ભાગીદારીના નિયમ મુજબ તમારે તમારી પેઢીનું પાઘડીનું મૂલ્ય છે એ નક્કી કરવું. ચોથો પોઈન્ટ કે છે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર મૃત્યુ પામે. ઘણી વખત આપણી પેઢીમાં કોઈ ભાગીદાર છે એ આકસ્મિક મૃત્યુ પામે, તો આવા સમયમાં એમ કહેવાય છે કે જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો આવા સમયમાં પણ તમારે તમારા ધંધાની પાઘડીનું મૂલ્ય એટલે કે કિંમત નક્કી કરવી પડે છે. પાંચમો મુદ્દો કહે છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, એટલે કે તમે જ્યારે શરૂઆત કરી હોય ત્યારે ભાગીદારી પેઢી પણ ભવિષ્યમાં ભાગીદારી પેઢીનું કાર્યક્ષેત્ર ખૂબ વધે અને તમને વિચાર આવે કે હવે આપણે આ ભાગીદારી પેઢી છે એને આપણે કંપનીમાં રૂપાંતર કરી નાખીશું. તો કાયદા મુજબ જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થશે તો આવા સમયમાં પણ તમારે પાઘડીનું મૂલ્ય નક્કી કરવું પડે જ છે. આ પાંચમો મુદ્દો છે. અને છેલ્લો મુદ્દો છે ભાગીદારી પેઢીનું સંયોજન થાય. શબ્દથી તમે પરિચિત હશો. સંયોજન એટલે કે જુદી જુદી બે ભાગીદારી પેઢીઓ હોય, જુદા જુદા બે ભાગીદારી પેઢીમાં અલગ અલગ નામથી ભાગીદારી પેઢીઓ ચાલતી હોય અને આ બંને ભાગીદારી પેઢી ભેગી થઈ અને કોઈ એક નામે જો ભાગીદારી પેઢી શરૂ કરવાનો વિચાર કરે તો એને ભાગીદારી પેઢીનું સંયોજન થયું. એટલે કે જ્યારે જુદી જુદી બે ભાગીદારી પેઢીઓ હોય એ ભેગી થાય અને કોઈ એક નામે જ્યારે ધંધો શરૂ કરવાનો ભાગીદારી પેઢી ચલાવવાનો વિચાર કરે તો એ ભાગીદારી પેઢીનું સંયોજન થયું કરાય. અને જ્યારે આપણી ભાગીદારી પેઢીનું આવું સંયોજન થાય તો આવા સમયમાં પણ કાયદો એમ કહે છે કે તમારે પાઘડીનું મૂલ્ય નક્કી કરવું પડે છે. કહેવાનો મતલબ કે તમારા ધંધાની અંદર તમારી ભાગીદારી પેઢીની અંદર જો આ 6 માંથી કોઈ પણ ઘટના બને તો તમારે પાઘડીનું મૂલ્ય નક્કી કરવું પડે છે. ક્યાં 6 પોઈન્ટ ઝડપથી રિવિઝન કરી લઈએ. સૌથી પહેલો પોઈન્ટ ભાગીદારી પેઢીમાં ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું જે પ્રમાણ હોય એમાં ફેરફાર થાય. પોઈન્ટ નંબર 2 આપણી ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. પોઈન્ટ નંબર 3 ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય. ચોથો પોઈન્ટ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર છે એનું મૃત્યુ થાય. પાંચમો પોઈન્ટ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય. અને છઠ્ઠો પોઈન્ટ ભાગીદારી પેઢીનું સંયોજન થાય. જો આ 6 માંથી કોઈ પણ ઘટના તમારી ભાગીદારી પેઢીમાં બનશે તો આવા સમયમાં પાઘડીનું મૂલ્ય એટલે કે પાઘડીની કિંમત તમારે નક્કી જ કરવી પડશે. ઘણા વિદ્યાર્થી મિત્રો થશે ચાલો સર એ તો મને સમજાઈ ગયું કે મારા ધંધાકીય એકમમાં મારી ભાગીદારી પેઢીમાં આ 6 માંથી કોઈ પણ ઘટના બને એટલે મારે પાઘડીનું મૂલ્ય નક્કી કરવું પડશે. તો હવે આ પાઘડીનું મૂલ્ય કિંમત નક્કી કેવી રીતે કરવું? તો એના માટે જો એના પછીનો પોઈન્ટ જોજો. પ્રશ્ન લખેલો છે એક માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે કે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિના નામ જણાવો. મારે મારા ધંધાની અંદર પાઘડીનું મૂલ્ય પાઘડીની કિંમત નક્કી કરવી છે. તો આ પાઘડીની કિંમત હું કઈ રીતે નક્કી કરી શકું? તો એના માટે આપણા નામાની અંદર
ટોટલ 4 પદ્ધતિ આપેલી છે. સમજો આ 4 પદ્ધતિ એટલે સમજી લેજો કે આ ચારેય પદ્ધતિના હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે દાખલાઓ એક એક પદ્ધતિના શરૂ કરશું. અત્યારે માત્ર હું તમને આ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિના માત્ર નામ જ જણાવું છું. સાંભળજો. મારે મારા ધંધાની પાઘડીનું મૂલ્ય નક્કી કરવું હોય તો એના માટે પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી પદ્ધતિ છે નફાના મૂડીકરણ અથવા મૂડીકૃત કરવાની પદ્ધતિ. એટલે કે હું મારી ભાગીદારી પેઢીમાં આ ચારમાંથી કોઈ પણ એક પદ્ધતિ મુજબ મારા ધંધાની પાઘડીનું મૂલ્ય કિંમત નક્કી કરી શકું છું. વિદ્યાર્થી મિત્રો, 4 પદ્ધતિ ખાસ નામ યાદ રાખજો. પહેલી પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિ, બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે નફાના મૂડીકરણ અથવા મૂડીકૃત નફાની પદ્ધતિ. આ 4 માંથી કોઈ એક પદ્ધતિ મુજબ આપણે પાઘડીનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો મેં તમને જે છેલ્લે સમજાવ્યું કે પાઘડીનું મૂલ્ય, પાઘડીની કિંમત નક્કી કરવા માટે આ 4 પદ્ધતિ જોવા મળે છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ 4 માંથી પહેલી પદ્ધતિની શરૂઆત દાખલા ગણવાની શરૂ કરશું અને એ પદ્ધતિ રહેશે સરેરાશ નફાની પદ્ધતિ. તમારે બાકી નોટની અંદર જે આજના લેક્ચરની અંદર સમજાવેલું છે એ ખાસ તમારે લખી લેવાનું રહેશે અને ખાસ આ બધી વસ્તુ ટૂંકા પ્રશ્નો એકવાર રફ નોટમાં પણ લખી લેવાના રહેશે. આજના લેક્ચરમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.